नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहु। प्रश्न नंबर 340 पर अपनी चर्चा चाले छे। मौन साधना कोने कहे छे, तेनुं फळ केवुं होय? ज्ञान निरंतर नित्य ज्ञेयोने जाणे छे। ज्ञेयोने जाणवाना काळे ज्ञानमां ज्ञेयोनी अनुभूति थाय छे। परंतु ज्ञेयो ज्ञाननी पर्यायमां जणाय छे। ज्ञाननी पर्याय एक समयनी छे અને એક સમયની જ્ઞાનની પર્યાયમાં જે જ્ઞેય એ પણ એક સમય પૂરતો છે। કારણ કે જેમ જ્ઞાનની પર્યાય એક સમયની અનિત્ય પર્યાય છે, તેમ ज्ञाननी पर्यायमां जे परज्ञेयो जणाय छे ते परज्ञेयो अनित्य अने पर्यायथी नाशवंत छे। तेथी क्षणे क्षणे ज्ञाननी पर्यायमां जे अनित्य ज्ञेयो जणाय छे आत्मा पोताने ए अनेक भेद रूप मानीने एक समय माटे पण पोताना नित्य शुद्ध स्वरूपने लक्ष्यमां लेतो नथी। तेम छतांय हूँ चैतन्य स्वभावी भगवान आत्मा ज्ञेयोथी एवा प्रकारनी उदासीनता वर्ते जेनु परिणाम एवं निकळे के ए समये ज्ञाननी अनुभूति थाय। जेम पोताना परिवारजनोमां कोई एक व्यक्तिनुं मरण थयुं तो ते मरणने सहज रूपे जाणवामां तकलीफ पड़ी। आतंकवादी वडे अनेक लोको ना मरण थया पण ए मरणने सहज रूपे जाण्या। बिहार में पूर आव्यो के कच्छ में धरतीकंप थयो के इंडोनेशिया में सुनामी आव्यो, अमेरिका में चक्रवात आव्यो। आवा अनेक प्रकारनी जे घटनाओं छे ए घटनाओने छापामां वांची टेलिविजन में एना समाचार जाण्या अने चुपचाप सहज रूपे जाण्यु
પણ દુઃખ ન થયું. કહેવાનો આશય એ છે કે સમ્યક દર્શન પ્રગટ થાય એ જીવને, જ્ઞાતાપણાનો ભાવ પ્રગટ થાય એ જીવને, જે જીવને પર પદાર્થમાં ક્યાંય પણ પોતાપણાની કલ્પના પણ ન રહી હોય, પર પદાર્થ માત્ર પર પદાર્થ રૂપે જ જણાય, પારકું માત્ર પારકું જણાય, ત્યારે જ એને સહજ રૂપે જ્ઞાતા ભાવે એને જાણી શકે. કારણ કે એક સિદ્ધાંત છે કે પોતાનું માનીને જ્ઞાતાપણું રહી શકતું નથી. એટલે કે મિથ્યાત્વ ભાવ સહિત જ્ઞાતાપણાનો ભાવ પ્રગટ થઈ શકતો નથી. એટલા માટે જ્ઞાનીઓએ આનો ઉપાય બતાવ્યો છે. એ ઉપાય થોડો સમજવા જેવો છે. આને પ્રયોગાત્મક દ્રષ્ટિએ આપણે દેખીએ તો આપણા જીવનમાં ડગલે ને પગલે ઘટિત થશે. તમને પરદેશ જવું છે અને પરદેશ જવા માટે થઈને તમારી સાથે બીજા 10 લોકો છે અને 10 જણાને વિઝા ન મળ્યા અને તમને મળી ગયા. તો જેને ન મળ્યા, તમે એવા ઘણા લોકો છે કે જેને ન મળ્યા એનું તમે જાણ્યું, જાણીને તમને કહ્યું કે ઠીક છે ન મળ્યા, ઉદય ઘટિત કરી નાખ્યો. તમે પુણ્યના ઉદયમાં ન હોય તો માણસને ક્યાં મળે? એનું કારણ એ છે કે જે પારકામાં જે સિદ્ધાંત ઘટિત કરીએ છીએ, આ હજી થોડું સમજજો. આતંકવાદીએ વીટી સ્ટેશન ઉપર 200 લોકોને મારી નાખ્યા લગભગ. અને એ પછી એ જ રાત્રે આ પુસ્તક લખ્યું હતું, જે રાત્રે આ ઘટના ઘટી 2 કલાકમાં જ આતંકવાદ ને અનેકાંતવાદ. એમાં આ વાત લખી કે નિર્દોષ લોકોને મારી નાખ્યા. અને પ્રશ્ન એ હતો કે શું ખરેખર એ નિર્દોષ હતા? કારણ કે દુનિયાને દોષ એ દેખાય છે કે કોઈનું કંઈ બગાડ્યું હોય, કોઈના ખિસ્સામાંથી કંઈ ચોરી લીધું હોય તો કે દોષમાં છે. હમણાં જ અમારે એક જગ્યાએ ચર્ચા થઈ હતી ને એ ભાઈ એમ કહેતા હતા કે આ અત્યારે એવો જમાનો છે કે મારા બાપા પાસે ₹1 પણ પાપનો નતો. આજે મહારાજ સાહેબ પાસે કે લાખો કરોડો રૂપિયા પાપના ભેગા કરેલા પડ્યા છે. મારા બાપા કે એવી રીતે જીવન જીવતા હતા, ₹1 પોતાની પાસે પાપનો નતો રાખ્યો. ત્યારે મેં એમને કહ્યું કે રૂપિયો રાખ્યો તો કે આ રૂપિયા તો રાખ્યા હતા. રૂપિયા શું છે? પરિગ્રહ છે. અને પરિગ્રહ શું છે? 5મા નંબરનું પાપ છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ ને પરિગ્રહ. એટલે રૂપિયો પાપનો નથી હોતો, પાપનો અને પુણ્યનો એવા ભેદ વાળો. રૂપિયો પોતે પાપનો નહીં, રૂપિયો પોતે પાપ છે, પોતે જ પાપ છે. પાપનો રૂપિયો નહીં, એ પોતે પરિગ્રહ એટલે પાપ. એ કે મને જન્મથી એવા સંસ્કાર મળ્યા છે કે કોઈનું પારકાનું તો ₹1 પણ લેવાનો નહીં, ચોરી નહીં કરવાની. ચોરી નહીં કરવાની. તમે આજ સુધી કરી જ નથી કે ના નથી કરી, પણ આ પર વસ્તુમાંથી જે સુખ ચોર્યું ક્યાં લાગે છે? ખાસ વાત એ છે કે જેને
લોક જગતમાં સજા ન મળવાની હોય ને એને આપણે દોષ નથી ગણતા, અપરાધ નથી ગણતા. જગતમાં જેને બહારમાં વ્યવહારમાં જેને સજા નથી અપાતી, આપણે એને ભૂલ કહીએ છીએ જેની સજા આપણને મળતી હોય એ બહારમાં. એટલે આના ઉપરથી કે આતંકવાદીઓ નિર્દોષ નતા, એના પોતાના આયુષ્યનો ઉદય એટલો જ હતો એ વાત સત્ય કે નહીં? કોણ કોને મારે છે? અને આતંકવાદીમાં 10 માંથી 9 મર્યા અને 1 બચ્યો. તો એને મારવાનો ભાવ નતો? મારવાનો ભાવ તો હતો જ તે, પણ પકડાઈ ગયો તો કે હવે નથી મારવો, એને હવે જીવાડો, એને પોલીસ પ્રોટેક્શન આપો, એને ખાવા પીવાનું આપો, એને એવી રીતે રાખો કે પબ્લિક ન મારી નાખે. 9 ને તો પોતે માર્યા અને આને પબ્લિક પણ ન મારે એટલા માટે એને પોલીસ પ્રોટેક્શન આપો. આ બધા બહાના હતા. ખરેખર તો એમ હતું કે એનું આયુષ્ય જ એટલું બાકી હતું ત્યાં સુધી એને કોઈ મારી ન શકે. આ સિદ્ધાંત. એને પોતાને મરવું છે કે મને મારી નાખો, શું કેમ હવે રાખ્યો છે? પણ કેવી રીતે કોઈ મારી નાખે? એનો કાળ આવ્યા પેલા ભારત દેશમાં એવું છે કે કોઈને આત્મહત્યા કરવી હોય તો આત્મહત્યા ન કરી શકે. એક વ્યક્તિને આત્મહત્યા કરવી હતી, ઉપરથી નીચે પડવું હતું, તરત પોલીસ ઉભો તરત ત્યાં જઈને પકડી લીધો, એના પર કેસ થયો. આત્મહત્યા કરવાની કોશિશ કોઈ કરે એના પર કેસ થાય પોલીસમાં, ને છેલ્લે કેટલાય વર્ષો સુધી કેસ ચાલ્યો ને છેલ્લે એ નિર્ણય લેવાયો કે એને ફાંસીની સજા આપો. પણ આ દેશ એવો કે જ્યાં તમે તમારી જાતે મરી ન શકો, અમે મારીએ તો તમે મરો. પણ એ છે ખરેખર એ છે કે કોઈ મારતું નથી, એનો ઉદય, આ ઉદય પર જો રાખો, ઉદય એવો છે. આ બધું ઘટિત કરી નાખ્યું. પણ એ આતંકવાદીએ જે 200 લોકોને માર્યા એમાં એક વ્યક્તિ પોતાનું પરિવારનું સદસ્ય હોય તો? કારણ કે પત્રકારે મને પ્રશ્ન કર્યો હતો, એ આખું ઇન્ટરવ્યુ જે આવ્યું છે એમાં ટીવી ચેનલ ઉપર એનું ઇન્ટરવ્યુ હતું ને એમાં એને મને પૂછ્યું હતું કે તમે આતંકવાદી વિશે આટલી બધી તરફેણ કરો છો, શું એ તમારા સગા હતા? મેં કીધું કે મારા સગા તો નતા, પણ તમારા સગા હોત તો તમે શું કરે? તમારો દીકરો આવો થઈ ગયો તો તમે શું કરે? કે ચલો માફ કરી દો, ત્યાં માફી માંગે છે, દીકરો છે મારો, ભૂલ થઈ જાય, હું એના તરફથી માફી માંગી લઉં છું. અને આવી હિંસા તો તમે ડગલે પગલે કેટલી કરો છો, ચાલતા ફરતા ઉઠતા બેસતા કેટલી હિંસા થાય છે. વાત આ બધા સિદ્ધાંતો જે આપણે ઘટિત કરી નાખ્યા એના ઉપર કર્મના, પણ પોતાની એક પરિવારની વ્યક્તિ એમાં મરી જાય તો આ સિદ્ધાંત નથી ઘટિત થતો. આના ઉપરથી પ્રેક્ટિકલ એ સમજવાનું છે કે જ્યાં મારું કોઈ નથી ત્યાં જ્ઞાતા ભાવે બધા સિદ્ધાંતો ઘટિત થઈ શકે છે. અને એક જ ઉપાય છે કે જો દરેક જગ્યા ઉપર જ્ઞાતા રહેવું હોય તો મારું માનવાનું છોડવું અનિવાર્ય છે. આ એ છે જ્ઞાતાપણા માટે આ જરૂરી છે. તો કે ત્યાં તો જ્ઞાતાપણે રહી લીધું ને, તો એને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું કેવું જોઈએ કે જેટલા અંશે જ્ઞાતા રહી ગયા, ભલે ઘરવાળા નથી રહેતા, ઘરના માટે
પણ જેના માટે રહી ગયા એટલા અંશે તો જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રગટ થયું તો એટલું એને જ્ઞાની કેવો જોઈએ, પણ કેમ ન કહ્યો? તો એનું કારણ કહ્યું કે આ જેટલું પણ જાણવું થાય એમાં મિથ્યાત્વનું ઝેરનું ટીપું પણ ભળેલું હોય ત્યાં સુધી અજ્ઞાની છે. એટલે આપણે એમ જોતા કે ભાઈ મને બહુ વધારે કોઈનામાં મોહનો ભાવ નથી. દુનિયામાં લાખો કરોડો સ્ત્રીઓને દેખું છું પણ ક્યાંય મોહ નથી. મારી પત્નીમાં મોહ છે તો બાકી બધી સ્ત્રીઓને દેખું તો એમાં જ્ઞાતા દ્રષ્ટાનો ભાવના કારણે મને જ્ઞાની કેવો જોઈએ કે નહીં. આ મિથ્યાત્વનું ઝેર ભરેલું પડ્યું છે ને કે આ પત્ની મારી છે, એ મારી છે ભાવને સાથે રાખીને જગતમાં જેને પણ જાણે એ બધું જ જ્ઞાન મિથ્યા જ્ઞાન છે ને અજ્ઞાન છે. જોર જ્ઞાન ઉપર નથી આપ્યું, જોર શ્રદ્ધા ઉપર આપ્યું છે કે શ્રદ્ધામાં મિથ્યાત્વ રહેલું છે એટલા માટેનું જેટલું જાણવું એ ખોટું. આને એક થોડું સૂક્ષ્મ રહસ્ય છે આમાં, એ સમજવા જેવું છે. જો એક સમ્યક દ્રષ્ટિ જીવ, એક મિથ્યા દ્રષ્ટિ જીવ, સામે સાપ છે અને મિથ્યા દ્રષ્ટિ એ જાણ્યું કે આ સાપ છે, સાપને સાપ જાણ્યું. સમજો, આ ભ્રમણા તમને થવાની સંભાવના ઘણી છે. મિથ્યા દ્રષ્ટિ જીવ છે, સામે સાપ છે ને એને જાણ્યું કે આ સાપ છે. ને સમ્યક દ્રષ્ટિ જાણે છે કે આ રસ્સી છે, હતો સાપ પણ શું જાણ્યું કે રસ્સી છે. તોય તે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન જે થયું ને આ રસ્સી છે એ જાણ્યું, એ જ્ઞાન સમ્યક જ્ઞાન, મિથ્યા જ્ઞાન નહીં, સમ્યક જ્ઞાન. સાપ હોય તો એમાં એમ નહીં કે આ રસ્સી છે, આ સ્થિતિ એટલા માટે આવે આમાં છે ને સામે જે છે એ જાણવું એઝ ઇટ ઇઝ, એનું નામ સમ્યક જ્ઞાન નથી, એનું નામ તો કેવળ જ્ઞાન છે. જેવું છે એવું ને એવું જાણી લેવાનું નામ તો કેવળ જ્ઞાન છે. તો કે સમ્યક જ્ઞાન કોનું નામ છે કે ભલે મિથ્યા દ્રષ્ટિને એ સાપ છે ને એમ જણાય છે કે આ સાપ છે, ત્યારે એમ એને જણાય છે કે મેં સાપને જાણ્યો, હું સાપને જાણનારો, એટલા માટે એ મિથ્યા જ્ઞાન છે. અને સમ્યક દ્રષ્ટિ સાપમાં રસ્સી જાણે અને એમ જાણે કે આ રસ્સી છે જ્ઞાનનું જ્ઞેય છે ને આ જ્ઞેય નથી જણાયું, આ જ્ઞાનની અનુભૂતિ થઈ છે એવું ભેદ જ્ઞાન હોવાથી સમ્યક દ્રષ્ટિ સાપને રસ્સી જાણે ત્યારે પણ એ જ્ઞેયથી જ્ઞાન જુદું જણાય છે, જુદું જણાય છે. એ જુદું જાણવાનું નામ સમ્યક જ્ઞાન છે. કારણ એ છે, હવે આ થોડું રહસ્ય સમજો આમાં. આ બધા ભેદ જ્ઞાન માટે તમારું જે ફોકસ કરવાનું હતું ને કે આ આમ છે, આ આમ છે, આ આમ છે, જેમ સેમ જાણો, એના ઉપર ફોકસ નહીં કરતા. ન સમજાય, અમુક જીવોને ન સમજાય. કાળ ત્યારે ત્યારે સમજે છે ખરું, ચિંતા નહીં કરે. સાપ છે અને રસ્સી જાણ્યું, એક પથ્થર છે અને એક વ્યક્તિ જાણે છે કે આ પથ્થર છે, દર્પણ પર ફેંક્યો, દર્પણ પર નાખ્યો, જેવું હતું એવું કઈ જાણ્યું, પથ્થર ને પથ્થર જાણ્યો. પથ્થર ને એક વ્યક્તિ એમ જાણે છે એ પથ્થર નથી, ક્યાં એને રૂ જાણ્યું, રૂનો પિંડ, અને સમજ્યું કે આ પથ્થર છે.
અને દર્પણને ફેંક્યું, દર્પણને કઈ નથી. એ ખોટું જ કહ્યું ને, ખોટું જાણ્યું ને, પણ ખોટું જાણ્યું તેમ છતાં પણ દર્પણને કઈ નથી. એ ખોટું પણ દર્પણને કઈ કરનારું નથી, અને આ સાચું હતું એ પણ દર્પણને ફોડનારું છે. અરે રૂ હતો, એને જણાયો પથ્થર કે આ પથ્થર છે, અને હતો રૂ હતું, અને દર્પણ કઈ ફૂટ્યું જ નહીં કે આ તો ખોટું જાણે છે, પણ ખોટું જાણે છે, પણ ખોટું જાણીને દર્પણને કઈ થતું નથી. અને પેલું સાચું જાણ્યું તેમ છતાં દર્પણ ફૂટે છે. વાસ્તવમાં એ છે કે જાણ્યું એ મહત્વ નથી, કે આ એ દર્પણ કેટલું સુરક્ષિત રહ્યું એ મહત્વનું છે. આના માટે અલગ અલગ એંગલ થી ખુલાસા કરશું ને, તમારા જે કેટલાય જીવો છે સાંભળનારા, એ નહીં બેસશે, અલગ અલગ હજી ખુલાસો કરીએ. આવા પ્રશ્ન કરો તો મને બહુ રૂચે, વધારે ભાવ હોય. 2 કલાક ને 4 કલાક તમને કહું, નહીં તો એમ થાય કે જે ઉભો થઈ ક્યારે જાવ. આવા પ્રશ્ન કરો ને. આવું સ્વરૂપ કેવું છે જ્ઞાનનું નિરાળું, હવે તમે જો. એક વ્યક્તિને ખબર છે કે અહીંયા મુંબઈમાં છે અને ઊંઘી રહી છે, તેથી એને મુંબઈમાં છે ક્યાં છે કઈ મતલબ છે? પણ એને ખબર છે કે મુંબઈમાં છે એમ જાણીને જ ઊંઘે છે. અને તમે વિમાનમાં હો, તમને ખબર નથી કે તમે કઈ જગ્યાએ અત્યારે છો, આકાશમાં છો, પણ તોય તમે જાગી રહ્યા છો. એટલે તમને અજ્ઞાન છે કે નહીં તમે ક્યાં છો? ક્યાં છો એનું અજ્ઞાન છે, ખબર જ નથી કે કયા સ્ટેજ ઉપર છીએ અત્યારે. વિમાનમાં છું એ ખબર છે, પણ વિમાન ક્યાં છે એને ખબર છે કે હું પથારીમાં છું, પણ પથારી ક્યાં છે? મુંબઈમાં છે. તમે સાચું જે જાણો છો એ સાચું ને ખોટું જાણવું એ મહત્વ નથી. પૂરું જાણવું, અધૂરું જાણવું મહત્વ નથી. તમે બધા સવાલો કરો છો, તમે બરાબર બધા સવાલ પૂછો છો, હવે તમારું નોલેજ કેટલું બધું પાવરફુલ છે. વાત એ છે કે ખાસ જે પ્રયોજનભૂત જે હતું, એક ડોક્ટર છે, એ ડોક્ટરને રોટલી બનાવતા નથી આવડતી, તો એને રોટલીનું જ્ઞાન જ નથી. ભારતનો નકશો ને અમેરિકાનો નકશો એની જે રોટલી બનાવે છે, એને ડોક્ટર કહેવાય કે ન કહેવાય? કારણ કે ડોક્ટરનું જે નામ મળ્યું છે એ ખાલી રોટલી બનાવવાના કારણે નથી મળ્યું. અને ગૃહિણીને ઓપરેશન કરતા નથી આવડતું તો એને ગૃહિણી કહેવાય કે ન કહેવાય? રોટલી બનાવતા આવડે છે. એવી રીતે તમે સાપને સાપ જાણ્યો છે કે સાપને રસ્સી જાણ્યું, એના કારણે કોઈ જ્ઞાની અજ્ઞાની ન કહેવાય. એ બધું તે અપ્રયોજનભૂત. જ્ઞાની અજ્ઞાનીનું જે તમને ડિગ્રી મળે છે, એ ડિગ્રી એટલે નથી મળતી કે તમે જેમ છે એમ જાણો છો કે નથી જાણતા, એટલે ડિગ્રી નથી મળતી. પણ એટલે મળે છે કે તમે જેને જાણો છો એમાં તમારો મોહનો ભાવ છે. તમને એ વખતે જાગૃતિ વર્તી કે આમાં મારું કઈ નથી, બસ તો તમે જ્ઞાનીની ડિગ્રી એના કારણે મળે છે કે તમે કોને જાણ્યું એ મહત્વ નથી. એ તો કેવળ જ્ઞાનના કારણે થાય છે કે જેને એઝ ઇટ ઇઝ જાણવું કમ્પલસરી છે. એને હજી એક દ્રષ્ટિએ સમજો કે સમ્યક દ્રષ્ટિ જીવ 90 વર્ષની આયુષ્ય છે,
આંખેથી ઓછું દેખાય છે, સમજાણું? તો હવે આંખેથી ઓછું દેખાય તો એવું લાગે કે સામે છે એવી રીતે માંગીલાલજી અને દેખાય છે કે આ ધનરાજભાઈ આવ્યા, તો આ જૂઠું જણાયું કે નહીં? છે માંગીલાલજી આવેલા અને દેખાય છે ધનરાજભાઈ આવ્યા, તો આવું જે જણાયું એ જણાવ્યું તો મિથ્યા જ્ઞાન થઈ ગયું કે નહીં? એ અજ્ઞાની થઈ ગયા. એના જેવું થયું કે ભલે એક આ કયા ભાઈ છે નથી જાણતા પણ હું કોણ છું એ ખબર છે પોતાની ખબર. એટલે કે બસ ડોક્ટર માટે જેમ ઓપરેશન ની ખબર હોવી એ મહત્વની, બાકી દુનિયાની કઈ ખબર ન હોય તો ચાલે, એવી રીતે જ્ઞાની માટે હું આત્મા છું એ વાતની ખબર છે અને આ સામે કોણ છે ન ખબર હોય તો ચાલે. એટલી તો ત્યાં ખબર છે પાછી કે જે છે તેમાં મારું કઈ નથી, એટલી તો પાકી ખબર છે. તો એવું થઈ જાય ખાલી આત્માને જાણ, પરને જાણતા જ નથી જ્ઞાની. પરને જાણે તો છે પણ પરમાં પોતા પણ નથી કરતા, એ રૂપે જાણે છે જે પણ છે. અમારે કઈ લાગતું વળગતું નથી. પરને પર રૂપે જાણે પણ પરની ડિટેલ ન જાણે. આજે તમે વધારે ડિટેલ જાણવામાં જે રસ છે પરને તો જાણે પણ પરમાં મારું કઈ નથી એમ. પરની ડિટેલ, કારણ કે પરની ડિટેલ ના અંદર તો ઇન્દ્રિયોનું ઇન્દ્રિય જ્ઞાન છે ને અત્યારે તો પૂરેપૂરી ક્યાં ખબર પડશે? ખુલાસો સમજાવો ને. આ જ્ઞાની અજ્ઞાનીને તમે તમારા જ્ઞાન ઉપર જોર નથી આપવાનું. ત્યાં હવે તો તમે લખજો બસ. લખજો તમે. એની તો વાત કરું છું, પોતાની જાતે એ બોલાય છે બધું લખી નાખજો. બેઠા બેઠા શું કરજો બધું કે કરવું. કારણ કે વર્તમાનમાં ઇન્દ્રિય જ્ઞાન છે અને એ સમયે જે સાપને રસ્સી જાણે તો પણ એ રસ્સી જે છે આ રસ્સી સામે રસ્સી છે એમ જ જાણે. સાપ તો તે દેખાતો જ નથી, બિલકુલ રસ્સી જ છે. આ એમ નથી હું સાપમાં રસ્સી જાણું છું, આ તમને સમજાવવા કીધું છે. એમને તો એમ જ છે કે આ રસ્સી છે, આ રસ્સી છે. પણ જે રસ્સી છે એ જ્ઞાનનું જ્ઞેય છે ને જ્ઞેયનો જ્ઞાનમાં પ્રવેશ જ નથી. હું એવો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છું, આવી પ્રતીતિ એ સમયે છે. એટલા માટે આવું જે જાણપણું એનું નામ સમ્યક જ્ઞાન છે. એ તો જણાયું ને, એ તો જણાયું. કારણ કે અત્યારની ભૂમિકા એવી છે કે 24 કલાક તો આત્મા જણાશે નહીં. એ જ્ઞાન નથી થતું ને એટલા માટે મિથ્યાત્વ નામ પામે છે. સ્વભાવનો અર્થ આ છે. અને હવે તો એ બધું અહીંયા જોવે કે આ કઈક જો કાળું કાળું અહીંયા પડ્યું છે, આ થોડું પડ્યું છે, આ કઈક રમકડા જેવું કઈક પડ્યું છે, બધું એવું જ છે. જ્ઞાનીને હવે કઈ ખબર નથી. તો કેવા અજ્ઞાની કેવા જોઈએ. પણ વાત એ છે જે પણ જણાય છે આમાં ક્યાંય હું નથી. હું ચૈતન્ય જાગૃતિ વર્તે એટલે જ્ઞાની છે. પોતાની કારણ કે વિશેષમાં તમે ગમે એટલા જાઓ કેવળ જ્ઞાન વગર વિશેષ પૂરા ખ્યાલમાં આવવાના જ છે.
અને આપણી બધી ઇન્કવાયરી પરના વિશેષની જોઈએ છે, હું પેલા જાણું આ શું કરે, એને એનાલિસિસ કરું, પારકાને જેમ હોય એઝ ઇટ ઇઝ વ્યવસ્થિત બધું બરાબર જ છે. એટલે જાણવા ઉપર આપણું એટલું જોર હોય છે, પણ જે જણાયું એના ભેદ જ્ઞાન ઉપર જોર નથી હોતું. દ્વેષ થઈ ગયો, બે વસ્તુ અલગ અલગ થઈ ગઈ. આંખો બંધ કરી દેવાની એ અલગ વસ્તુ થઈ, અને અંદરમાં ઉતરી જવું અલગ વસ્તુ થઈ ગઈ. આંખ બંધ કરી દેવી એનો મતલબ દ્વેષ થઈ ગયો, અને અંદરમાં ઉતરી ગયા ને આંખ જેવી થઈ ગઈ તેવી થઈ ગઈ ખબર નથી, એ પુરુષાર્થ થયો. ખુલ્લી આંખે અંદર ઉતરાય ને બંધ આંખે અંદર ઉતરાય, એ બે ભેદમાં જો હા પાડવામાં આવે એનો મતલબ કે અનુભૂતિ ઇન્દ્રિયોને આધીન છે. અહીંયા તો એ છે કે ભાઈ અંદરમાં જયારે ઉતરે ત્યારે આંખની સ્થિતિ કેવી હોય કે આંખ લટકી ગયેલી હોય, જોર આંખ ઉપરનું ન હોય. કારણ કે આમાં છે ને, જયારે તમે કોશિશ કરતા હો ને ધ્યાન કરવાની, આ બધા અભ્યાસ તમે કરેલા હશે કે તમે આમ આંખ બંધ કરી બેઠા, હવે જેને થોડીક વાર પછી છે ને તમે આ ભાગ છે ને અહીંયા આમ આંખ તમે આમ દબાવી અંદરમાં, એટલે તમે અહીંયા બધે થોડું ભારે ભારે લાગે. આખા એટલે તમે એ ઉપયોગને ખેંચી તાણીને ભમાવો છો, અને એમ કહેવાય. જ્ઞાનીનો અર્થ એ કે ઉપયોગને ખેંચી તાણીને ભમાવતા નથી. આ ખેંચી તાણીને ભમાવો કોને કહેવાય એ સરું સમજી લો થોડું. અત્યારે આમ તમને જોયા કે આમ જોયું, આમ જોયું, આમ જોયું, અને આમ ગટર જોઈ, આમ. હવે તો વિચાર કરો, ગટર ઉપર નજર ગઈ હતી કે પર્પઝલી ગઈ હતી કે આમ નજર કરવી છે, પણ એનાથી નજર ફરી એ કેવી રીતે ફરી? પર્પઝલી, ઇન્ટેન્શનલી. વાત છે કે સહજ રૂપે જેમ જેમ નજર ગઈ હતી એમ એના ઉપરથી પણ જયારે બીજા જ્ઞેય ઉપર નજર જાય તો એવી રીતે જ જાય. આ ખેંચી તાણીને આ ભમાવે નહીં ઉપયોગ. અને ખરેખર તો એ છે કે જ્ઞાનની પર્યાય એક જ્ઞેયને જાણે, આપણે કોઈ એક વ્યક્તિને જાણીએ. જ્ઞાનની પર્યાય એક જ્ઞેયને જાણે, બીજા જ્ઞેયને જાણે, ત્રીજા જ્ઞેયને જાણે. હવે આ એક જ્ઞેયને જાણ્યો ને, આ ઉપયોગ અહીંયા તમારા તરફ ગયો. હા, હવે ઉપયોગ તમારા તરફ ગયો, હવે ઉપયોગ તમારા તરફ ગયો, હવે ઉપયોગ તમારા તરફ ગયો, તમારા તરફ ગયો, તમારા તરફ ગયો, આવી રીતે બધે આને કહેવાય ઉપયોગને ભમાવ્યો, ખેંચી તાણીને ભમાયો. એક ગટર તરફ ગયો હતો ને, એ ખેંચી તાણીને જ ગયો હતો. એમ નહીં કે ગટર થી પાછો વળ્યો ત્યારે ખેંચ્યો અને ગયો ત્યારે આમ ગયો હતો, એ પણ ખેંચીને ગયો હતો. નહીં તો ત્યારે જ્ઞાની કહી દેવું જોઈએ ગયો ત્યારે ઉપયોગ. પણ ખેંચી તાણીને ભમાવા નહીં, એટલે કે જયારે એક જ્ઞેયને જાણે ત્યારે આવી શ્રદ્ધા કે જેમ આ આંખ આમ બધે ફરતી હોય પણ એક શ્રદ્ધા એ સમયે રે કે આંખ મારા શરીરની બહાર ક્યાંય નીકળતી નથી એવી પ્રતીતિ, એને એમ કહેવાય કે આ ખેંચી તાણીને આંખને ફેરવતો નથી.
એવી રીતે એક એક સમયે એક એક જ્ઞેય જણાય છે ત્યારે એ જાગૃતિ રહે કે ઉપયોગ આત્માનું અંગ છે, સ્વભાવ છે, એ આત્માની બહાર ક્યાંય ગયો જ નથી. એવી પ્રતીતિ સાથે કોઈ પણ જ્ઞેયને આમ જાણે તો પણ એમ કહેવાય કે ઉપયોગને ખેંચી તાણીને ગમાવતા નથી, કારણ કે સ્વભાવ પરનું જોર છે. એક સમયમાં તમે 10 સેકન્ડમાં તમે 10 ઓબ્જેક્ટને જાણ્યા, સેકન્ડથી સમજો 10 સેકન્ડમાં 10 ને, અને તમે 10 સેકન્ડના અંદર 5 ને જાણ્યા વારાફરતી, 1 સેકન્ડમાં આને, પછી બીજામાં, પછી ત્રીજું આને, ચોથું આને, એવી રીતે. એમ લાગે ને કે આને આમાં કેટલો ઉપયોગ એવી રીતે 5માં એવી રીતે અહીંયા આટલાના અંદર રહ્યો, પેલા 10માં ફરી આવ્યો. અહીંયા એ છે કે 5માં ગયો એનો ઓછો ભમ્યો અને 10માં ગયો એનો વધારે ભમ્યો. એ 10માં ગયો પણ એવી જાગૃતિ હોય કે ઉપયોગ 12માં ક્યાંય ગયો નથી, તો એ ઉપયોગ ક્યાંય ભમ્યો નથી. અને આ 5માં ગયો પણ એ જાગૃતિ નથી કે ઉપયોગ ક્યાંય ગયો નથી, તેનો તો 10 સેકન્ડ પરમાં જ ભમ્યો. કારણ કે ભલે ને ઓબ્જેક્ટ કેટલા છે મહત્વનું નથી, એને જાણતી વખતે પોતાની બેહોશી જે છે એ મહત્વ. બેહોશી છે કે બેહોશી નથી. અત્યારે ઇન્દ્રિય જ્ઞાન છે બધું એવું જ જણાશે. આ ઠંડી ટેમ્પરેચર જેવું છે એવું કઈ તમને જણાશે નહીં. ક્યારેક તમારી ચામડી એવી થઈ જાય તો તમને ઓછું ટેમ્પરેચર ખબર પડે, ફિલિંગ એના ઓછા થાય, સેન્સેશન એનું ઘટી જાય, એવું પણ થઈ જાય. તો એ તો જ્ઞાન તો આવું છે, ઓછું ઘટતું હોય એવું તો દેખાય જ નહીં. વિમાન છે દૂરથી નાનું દેખાય, નાનું નજીક આવે ત્યારે મોટું દેખાય, તો શું દૂર જાય ત્યારે નાનું થઈ જાય છે. તો આ તો જ્ઞાન તો એવું જ છે, બધું ખોટું જ્ઞાન છે અત્યારે. પણ કોઈ જ્ઞાનીને આવા ખોટા જ્ઞાનને તમે જ્ઞાન કીધું, કારણ કે દૂરથી નાનું દેખાય તો પર છે, પરમાં છે, સોમાં છે. જે જણાઈ રહ્યું છે એનો જ્ઞાનમાં પ્રવેશ નથી. આટલી જાગૃતિ, આ અભ્યાસ કરજો, આવા તમારું હોમવર્ક છે. જે જણાય છે જેવું જણાય છે એના ઉપર જોર નહીં આપતા, પણ જે જણાય છે એનો જ્ઞાનમાં પ્રવેશ નથી. હું એનાથી નિરાળો ચૈતન્ય ભગવાન આત્મા છું. આવો રસ પણ એને જાગે જેને વિષયોને અસાર જાણે હોય. બાકી તો પછી આ જલસા કોણ કરશે? આટલા પ્લાનિંગ બાંધેલા છે બધા ભવિષ્યના, એ કોણ પૂરા કરશે? અંદરમાં વૃત્તિ જેટલી ઉઠે જીવને એનો ચિત્ત જ ન લાગે એની અંદર. કોઈ બટાટા આપી દઈ ગયો પછી ખબર પડે છે ભાઈ? નજર જાય છે ને એનો મતલબ. એક સાથે 1/2 કિલો મીઠું નાખી દેતો 1/2 કિલો શાકમાં, પછી ખબર પડશે કે નહીં? અત્યારે તમે એવા સેટ થઈ ગયા હો છો કે એ સેટ થઈ ગયા હો કે તમને એ વૃત્તિ ખબર જ નથી. આ પંખો ફરી ગયો છે, હવા આવી રહી, તમને ખબર પડી અત્યાર સુધીમાં? ખબર જ નથી પડતી. પણ એ ખબર ત્યારે પડે કે એનાથી કંઈક અલગ પ્રકારનું થાય, બંધ થાય. એ જ છે કે આ બધું સેટિંગ થયેલું બરાબર છે. એ સારા માટે નહીં, એ ભ્રમણા થઈ જાય છે. એ ભ્રમણા થઈ જાય છે. જેમ મહારાજ સાહેબ ને હું ઘણી વાર કહું ને કે તમને કોઈ અપમાન કરે તો કેવું થાય છે? કારણ કે પગે ન લાગે તમને કઈ ફરક નથી પડતો, પણ કોઈ ઝાડ દે તો ફરક પડે. એનો મતલબ કે પગે નથી લાગતા ત્યારે એ જે લાગતી હતી ભ્રમણા કે હવે તમારે પાન છૂટી ગયું, એ લાગે લાગે ન લાગે કાંઈ નહીં, પણ એ અંદરની ભ્રમણા બધી પડેલી છે. એ એનાથી ખબર જ ન પડે. આ તો ખાલી પંખાની વાત કરી, એર કન્ડિશનમાં પણ તમને એવા ઠંડા ટેમ્પરેચરમાં તમને ખબર જ ન પડે કે હું ઠંડી ભોગવું છું. 2 કલાક 4 કલાક 6 કલાક તમે એમાં આવો તમારું લક્ષ્ય ક્યાં ન જાય. પણ જેવા તડકામાં તમે 1 મિનિટ બહાર નીકળ્યા બપોરના, ખબર પડે બહાર આટલી ગરમી.
એનો મતલબ કે અંદર ભોગવટો થઈ રહ્યો તો પકડમાં જ નતો આવતો. એક ચૈતન્યના આશ્રય વગર ઇન્દ્રિય વિષયમાં સુખ બુદ્ધિ છૂટતી નથી. પાંચેન્દ્રિય વિજય તો ભાવલિંગી મુનિને ગયા. 28 ગુણમાં 5 ઇન્દ્રિય વિજય અને 5 ઇન્દ્રિયમાં સુખ બુદ્ધિ છૂટી એ સમ્યક દ્રષ્ટિ ગયા. અને એવા જીવ કે જેને ચૈતન્યનો રસ ચાખ્યો છે એને બહારનો રસ ખબર નથી પડતો. અરે જ્ઞાનીઓને પણ ખબર પડી જાય છે. 6 મહિના સુધી પંડિત ટોડરમલજીને મીઠું નતું નાખ્યું અને પછી 6 મહિના પછી જયારે શાસ્ત્ર પૂરું થયું સમ્યક જ્ઞાન ચંદ્રિકા તો લખીને બેઠા જમવા. તો મમ્મીને કીધું મમ્મી જમવામાં મીઠું કેમ નથી નાખ્યું? બેટા 6 મહિનાથી બંધ કરી દીધું. તો જ્ઞાનીઓને ખબર પડે છે કે મમ્મી મીઠું કેમ નથી નાખ્યું. ખ્યાલમાં આવ્યો ને? તમને 6 મહિના વધારે થઈ ગયો છે ને, ખ્યાલ નથી આવતો એમાં. અમારી થયું 6 મહિના ખ્યાલમાં આવી જશે. એક આવી જશે. કહેવાની જરૂર નથી, એ ઓટોમેટિક લાવી દે. દવા લો છો, ભોજન લો છો, દવાને જીભ પર ફેરવો છો, થોડી બધી મમરાવો છો ચાવી એટલી કઈ પેટમાં જાય. મીઠી દવા લે, છે ને મીઠી કડવી ના ભેદ છે ને, ખબર નથી અમને. આ એક એ જ છે કે આ બધું છે ને એ બધું ક્યાંથી બીજી જગ્યાએ નીકળે. એક જગ્યાએ દબાવેલું હોય ત્યાં બીજેથી નીકળતું હોય. અમે ચપ્પલ વગર ચાલીએ, ચપ્પલ વગર ચાલીએ. એ સાથે સાક્ષાત દેખાય છે કે ચપ્પલ વગર ચાલે છે, પણ એ એવી રીતે તે ચેન્જ થયું હોય કે શરીરને બચાવવાના રાગના ભાવ એવા તીવ્ર ન રહ્યા કે લાવાને બચાવવું, પણ માનનો ભાવ એટલો તીવ્ર થઈ ગયો, ડાયવર્ટ થઈ ગયો કશાય. એ ખબર જ નથી હોતી, ભ્રમણા એવી થઈ જાય મને કોઈ રસ નથી. એક જ છે કે પોતાને હું આત્મા છું એવી અનુભૂતિ જ્યાં સુધી ન થાય એમાં જ્ઞાનની અનુભૂતિ થાય છે કે આ જ્ઞાન જણાયું તો એમ કેવાય કે હવે રસનો ભાવ નથી. તો તમારો રોજ આંબેલ થઈ ગયો એમ કેવાય. આંબેલ તો એનું નામ હતું. ભાવોથી આંબેલ ચાલુ થઈ ગયું. રસનું ભાવ ન થાય તો આંબેલ 24 કલાક 365 દિવસ. પૂર્વ અવસર એવો ક્યારે ખાવ કે નથી ખાતો એની ખબર નથી પડતી. હજી થશે. અમે જયારે પહેલી વાર પરદેશ ગયા હતા ત્યારે એના પેલા આવું બધું ગમે તે ચાલી જતું હતું, કઈ ખબર જ નથી પડતી. રસ એટલો બધો અંદરમાં ભરેલો હતો ને એ ખબર નથી પડતી. કેન્સલ કરી નાખો ટિકિટ, ચલો આટલું માનતા હોય ચલ નથી જવું, કરી દો ચલો તમે. એકલા છો ડિવોર્સ આપી દો. ડિવોર્સ એટલે આ ડિવોર્સ ને દીક્ષા લઈને ડિવોર્સ. ઓલો ડિવોર્સ ને કોર્ટ વાળો ડિવોર્સ. ખરેખર જેને આ અંદર પીડ્યું હોય ને આ બધા બહાના ન હોય. આ બધા બહાના ન હોય. દરેક જીવ પોતાનો સ્વાર્થ જોવે છે. પત્નીની ખુશી નહીં, પત્ની પર પછી મારીને સારી વાત છે. મને આવા જ્ઞાનીનો યોગ થયો તો પછી હવે
પછી એને ભ્રમણા આવી થઈ ગઈ છે કે હું ક્યાંથી થઈ ગયો કે પહેલો યોગ્ય જ્ઞાનીની ક્યાં વાત છે? જ્ઞાની તો એવું ક્યાં કહું છું? એ છે આ જે છે ને, જે સાધુ પોતાને કહે છે ને, એમ કહેતા નથી હું સમ્યક દ્રષ્ટિ છું, પણ એને એટલી સમજ એ નથી કે ભાઈ સાધુ તમે કહો તો સમ્યક, સાધુનું તો છઠ્ઠું સાતમું ગુણસ્થાન કીધું, તો તમે તો સમ્યક દ્રષ્ટિ થઈ જ ગયા પછી ચોથા પાંચમા વાળા તો તમે બોલતા નથી કે હું સમ્યક દ્રષ્ટિ છું, પણ તમે જે વર્ણન કરો છો તમારું કે અમે તો આવી દશા અમારી આવી છે, નથી કરતો કહું છું કે એનો અર્થ પૂછું. આ બધી ભ્રમણાઓ ક્રાંતિઓ પ્રશંસા નથી કરતો. પ્રશંસા આ ભ્રમણા થવા જોઈએ કે વિષયોમાં ક્યાંક ડાયવર્ઝન હજી એવું થઈ ગયેલું છે. જે થઈ શકે એ તો તમારા પર, તમારા નામ પરની પ્રોપર્ટીઓ જેટલી દુનિયામાં કરોડ રૂપિયાની જે રાખી છે બંધ કરો ને, એમાં તમને કોઈ ના પાડવા વાળું નથી, એ તો છૂટતું નથી. એટલે હું તમને ત્યાંથી જોર આપું છું, ઇસ્ત્રીના કપડાથી વાત નહીં કરતા, હું ત્યાંથી તમને જોર કરું કે જેમાં તમારી તીવ્ર લાલસા ભરેલી પડી છે તો પછી કરી દે, પ્રેક્ટિકલમાં એ કરી નાખો. નામ પર રાખવી છે જમીન, જમીન નામ પર રાખવી તમારે તો હજી અંદરથી હકાર આવે. ઠીક છે, ચાલો લખી નાખો. અમને તો પૂરેપૂરો રાગ છે આ કપડાનો. હજી મારા એક જોડી કપડા દોરી પર સુધાય મને પૂરેપૂરો રાગ છે. પરદેશમાં મારા સુખની કાય આ રીતે જશે, આડી ત્રાસી નહીં હોય. ભાઈ અમે તો આવા જ છીએ. રાગ પૂરેપૂરો પડેલો છે, કારણ કે એવી જયારે દશા આવે ત્યારે તો અહીંયા હશું નહીં, ત્યારે તો વનવિહારી હશું. પહેલા તો એ જ છે કે જે ભૂમિકામાં હો એ ભૂમિકાના રાગના ભાવનો સ્વીકાર, અને ન થતો હોય તો સમજવું કે આ ભ્રમણા થઈ ગઈ, કે એક બાજુ છૂટતું નથી અને બીજી બાજુ રાગ દેખાતો નથી, તો આ તો ભ્રમણા જ છે. એમ નહીં કર્યું ત્યારે જ્ઞાનીઓએ કે ભાઈ હવે આ મહેલમાં અમને હવે કઈ સુખ દુઃખ એવું કઈ છે જ નહીં, પણ અમે હજી રહેવાના અહીંયા જ છે, છોડવા જ નહીં, અમને કઈ છે જ નહીં, હોય કે નહીં 2-4 દિવસના મહેમાન છીએ, દસ જ નીકળી જાય કે નહીં પોતે મહેલમાંથી બહાર. એ લાગવાનો અર્થ આ છે. તમારા બાજુ તો પૂરું કોટ મૂકી હા, તમારે મળેલું साइड पर कोट मूक्यू है ना. परदेश में होने वाले धार्मिक कार्यक्रमों में भगवान के दर्शन करने की रुचि वालों से अधिक रुचि वाले जीव, परदेश की दर्शन करने की रुचि वाले जीव अधिक होते हैं, परमात्मा के दर्शन की रुचि से ज्यादा. કારણ કે કેટલો ભાવ તમારો અંદર છે એનું નિરીક્ષણ કરજો. આ જીવનું કલ્યાણ થઈ જશે, સ્વીકાર થઈ જાય, થશે, 100% થશે. પેલા સ્વીકાર થાય કે અંદર ભરેલું નથી ભાવ, તો પછી કેમ નથી નીકળતું અત્યારે? અને તમે છોડી પણ દો, એ જીદમાં છોડશો પાછું કે ના હવે તો બંધ જ કરી દો, મારા નામે કઈ જોઈએ જ નહીં. અને આવી રીતે દીક્ષા લેનારા કેટલાય બેઠા છે કે અમને કઈ છે જ નહીં, જો તમને કરીને બતાવીએ. તમને કરીને બતાવીએ. આ ભાવ તમારા પોતાના છે, પત્નીના ભાવ નથી, આ પોતાનો ભાવ છે. પોતાનો ભાવ છે. કૃપાળુદેવ માટે કે કૃપાળુદેવના મમ્મીએ કૃપાળુદેવને કહ્યું કે દીક્ષા નહીં લો, એટલે નહીં લીધી. એ આત્માની પોતાની એવી રાગરૂપ હજી અવસ્થા રહી ગઈ હતી એટલે નહીં લીધી. બીજો કારણ બન્યો કેવી રીતે એમાં? કારણ કે જયારે રાણીઓ એ કહે છે ત્યારે બધી રાણીઓ એમ કે છે બેસ્ટ ઓફ લક, જાઓ દીક્ષા લઈ. બધા કે છે નહીં જાઓ, છોડી નહીં જાઓ. પણ જયારે રાગ છૂટી જાય તો રોકાયા કોઈ રોકાતા નથી. તો પહેલા તો એ સ્વીકાર કે જો હજી નથી છૂટતું તો મારો પોતાનો રાગ છે, રાગ છે. એનો આખો પત્ર છે, અમે તો એના પર ખુલાસો કર્યો છે 4 દિવસ સુધી. તો
शराब में नशा होता तो बोतल भी नाचती, बोतल नहीं नाचती है, नशा आदमी में है। इंग्लिश में कोई मैं करूँ, इंग्लिश में कोई क्या प्रॉब्लम मैं करी થોડી આવી છે એટલે ખાસ વાત આ અંદરનો બધો જે આમાં અંદરમાં રસ જે ફૂટતો હોય, મજા આવતી હોય, આ બધી અંદર પ્રયોગ સંસારથી કંટાળીને આ 2-4 દિવસનો મહેમાન છું એટલે લાવ છોડી દઉં એમ નહીં, પણ હું ચૈતન્ય છું એના ચિંતનમાં એવી એકાગ્રતાથી પરિણતિ એવી નિર્મળ થઈ કે લક્ષ્ય ત્યાં ન ગયું અને એનાથી છૂટો પડ્યો, આને કહેવાય ત્યાગ. લક્ષ્ય ન ગયું. હા બરાબર છે. શું માનવું કે હવે હું જ્ઞાની છું એ માનવું કે નહીં માનવું? હવે આવી સ્થિતિમાં આવું થાય તો હવે જ્ઞાની માનવું કે નહીં? સીધી વાત છે કે આ હું ચૈતન્ય છું એવી શ્રદ્ધાના આશ્રયે પરિણતિ નિર્મળ થઈ અને બધું છૂટી ગયું ને આવું જ્ઞાની પ્રગટ થયું. હવે હું પોતે જ્ઞાની છું, આવી સ્થિતિમાં પોતાને માનવું કે ન માનવું? એ માન્યું તો એ મિથ્યા દ્રષ્ટિ છે, પોતે જ્ઞાની, કારણ કે જ્ઞાની છું એ જ્ઞાની થયો એટલે પર્યાય આપો પ્રગટ થઈ, જ્ઞાની અજ્ઞાની મટી ગયો, જ્ઞાની થયો અને પર્યાયમાં માન્યું હું પણ કે હવે હું જ્ઞાની છું એટલે ત્રિકાળી ધ્રુવ દ્રવ્યને પોતાનું સ્વરૂપ ન માન્યું. સમ્યક દ્રષ્ટિ ક્યારેય પોતાને જ્ઞાની માનતા જ નથી, પોતાને જ્ઞાયક જ માને છે. મુનિ પોતાને ક્યારે મુનિ માનતા નથી, જ્ઞાયક માને છે. અરિહંત પોતાને અરિહંત માનતા નથી, જ્ઞાયક માને છે. સિદ્ધ પોતાને સિદ્ધ માનતા નથી, જ્ઞાયક માને છે. જ્ઞાની કોઈ પણ જ્ઞાની પોતાને પર્યાય રૂપે માનતા નથી, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ રૂપે જ માને છે. અને 12માં જે પરિણતિ નિર્મળ થાય છે થાય, હું તો જ્ઞાયક છું, પ્રમસ્ત નથી ને અપ્રમસ્ત પણ નથી. આવા પ્રશ્ન પણ અત્યારે થાય છે. કરજો, આ કરજો, ચોક્કસ કરજો. આમાં આનંદ થશે, ખુલાસા પણ થશે, ભ્રમણાઈ નીકળશે. ક્યારે ખાધું કઈ યાદ જ નથી રહેશે, બિલકુલ ભૂલાઈ જશે. એવું કે આવું જ પડે, દર્શન જેવું નથી કે વેલું મોડું ગમે ત્યારે ચાલે, વેલું મોડું ચાલે. ભાવલિંગી મુનિને વેલું મોડું ન ચાલે. ભાવલિંગી મુનિની એવી પરિણતિ નિર્મળ હોય છે કે વેલું મોડું ન ચાલે. જે સૂર્યોદયના 3 મુહૂર્ત પહેલા વેલું ન ચાલે અને પછી એમ કે પરિણતિ નિર્મળ થઈ તો ગમે ત્યારે ચાલે, એમ નહીં. એ સૂર્યાસ્તના 3 મુહૂર્ત પહેલા બંધ થઈ ગયું, એમ નહીં કે થોડું મોડું ચાલે. એટલે કહેવાનો અર્થ કે પરિણતિ નિર્મળ થઈ ગઈ એવી કે જે હવે નિકટ કાળમાં અંતર મુહૂર્તમાં કેવળી થવાના હોય એવા મુનિઓને પણ આટલું તો જ્ઞાન 12માં છે. વિકલ્પ હજી આવો છે, એમને પણ આવો વિકલ્પ છે. હું તમને એ બતાવું છું કે આ જે છે આ સ્થિતિમાં હવે આપણને ભ્રમણાઓ થતી હોય તો ભ્રમણાઓ નીકળી જાય. જનરલ વાત છે, કોઈ પણ જીવને આવી ભ્રમણા થતી હોય ખબર જ નથી રહેતી. વહેલું મોડું, અરે કેટલાય આમાં બપોરનું ટિફિન ગયેલું હોય, બપોરથી સાંજ સુધી એવી રીતે આમના ટિફિન ઘરમાં પાછા આવતા હોય. કેટલાય વેપારીઓને એવા જોયા છે. ટાઈમ જ નથી રહ્યો. ટાઈમ નથી રહ્યો શું? એના તો લક્ષ નથી ગયો, એટલો બિઝી હતો. અને જો તમને આત્મામાં લિંક નથી અને તમને ઘરમાં કોઈ રસ નથી તો પછી તમારે તો ડિપ્રેશન છે. કારણ કે આ તો એવું જ છે કે આત્મામાં રસ હોય અને જગતમાં હવે ક્યાંય રસ ન હોય તો એને ઉદાસીન કહ્યો. અને આત્મામાં રસ નથી, જગતમાં હજી આત્માનો અનુભવ થયો નથી, જગતમાં ક્યાંય રસ પડતો નથી તો એને નિરાશ કહ્યો. અને જગતમાં પૂરો રસ પડે છે તો એને ભોગી કહ્યો. હજી ભોગી પામી શકે પણ નિરાશ માટે બહુ અઘરું છે. કારણ કે એક પણ જ્ઞાનીના દ્રષ્ટા મારી સામે નથી જે નિરાશ પામ્યા હોય.
ભોગમાંથી વૈરાગ્ય તરફ વળી ગયા, ઉદાસીનતા તરફ, ભોગથી વળી ઉદાસીનતા તરફ વળી ગયા, નિરાશ થઈને કોઈ નતા મળ્યા. નિરાશ થાય એના માટે તો પછી ટ્રાઇકાનરી ચાલુ કરવી પડે, ડિપ્રેશનની ગોળીઓ ચાલુ કરવી પડે. અહીંયા તો ભોગીઓ આવે ને ભોગથી ત્યાગના માર્ગ તરફ જવાનું છે. બે જીવની વાત છે. કારણ કે ભોગીએ શાસ્ત્રોમાં બતાવ્યું છે અશુદ્ધ નિશ્ચય નહીંથી પેલા તો એ વાતને સ્વીકાર કરે છે કે આમ છે, આ નબળાઈ છે, આવી મારી સ્થિતિ છે, વ્યવહાર નહીં આવી રીતે મારામાં આવા દોષ છે, હજી આવા પ્રકારના ભાવ છે, હજી આ સ્થિતિમાં છે કે અહીંયા આવી રીતે આવી જગ્યા ઉપર આ વસ્તુને રાખીને તોય મેં ભોજન આવી રીતે પી લીધું, વિકલ્પ થયો તો પણ કે અત્યારે હજી હું આવો નબળો છું કે સામે વિકલ્પ થાય છે અને તેમ છતાંય તે બાજુમાં રહેલી આવી વસ્તુ પીધી છે, એ વિકલ્પ થાય છે, આ મારી નબળાઈ છે, એવી મૂળ દશા અંગીકાર થશે ત્યારે આ નબળાઈ પણ છૂટી જશે. અને નબળાઈ પૂરેપૂરી છે, આ ખબર પડે. ખબર ન પડે તો સમજવું કે હજી તો બહુ હજી દશા દૂર છે. ક્યાં ક્યાં આપણી નબળાઈ છે ખબર તો પડવી જોઈએ. તમે ઓપરેશન કરશો ક્યાં? ઓપરેશન પહેલા તો શરૂઆતમાં એનું નિદાન થાય કે ભાઈ કઈ બીમારી છે, કઈ રોગ છે, ગાંઠ કઈ છે, એ બધું જાણે ખબર તો પડે. ના, મને તો ગાંઠ છે જ નહીં. મારી ત્યાં સુધી નદીના કપડા જરૂરી છે. વૃત્તિઓને આપણે ઓળખતા નથી. પ્રમાણ થઈ જાય પણ થશે. પેલા સ્વીકાર થાવ, નિરાશ નહીં થાવ, હજી ભોગી થાવ તો હજી ત્યાગી થવાશે, પણ નિરાશ નહીં થાવ. ક્યાંય પણ એમ નથી કીધું કે નિરાશ થાવ. આ દુકાને જવું પડે, ભોજન કરવું પડે, ભોગી થાવ એટલે ભોજન કરવું પડે છે, કરો, પણ નિરાશ થવાનું ક્યાંય નથી લખ્યું. ભોજન કરવું પડે તો કરી લેવું. ભોગીને માટે ના નથી પાડી. ભોગી ત્યાગી થશે. અને ખાસ તો એ છે કે જેટલો ઊંચો ભોગી હોય છે એટલો ત્યાગી થઈ જાય છે. કારણ કે જે ઘાસ ઉગતું હોય છે, ઘાસ એટલું વધારે ઉપર જતું જ નથી, કારણ કે ઘાસના મૂળ એટલા નીચે નથી જતા. વૈજ્ઞાનિકો આના માટે કહે છે કે જેટલા ઝાડના મૂળ નીચે વધારે એટલું ઝાડ ઉપર વધારે. જેટલા તમે ભોગોની અંદર તમને ખબર પડી કે આવા દોષો મારામાં આવા પડેલા છે, એટલો જ તે ત્યાગી ઊંચો બની શકે. કારણ કે એટલું જેટલું જમીનમાં મૂળ ફેલાયા એટલું જ વૃક્ષ આકાશમાં એટલું ફેલાય. તો પેલા પોતાની બધી વૃત્તિ, પ્રવૃત્તિ, વિકલ્પ, ચિત્ત, આ બધું ચંચળતા, મલિનતા બધી ખ્યાલમાં આવે, બધાનું નિરીક્ષણ થાય અને પછી એમાંથી ચૈતન્યનો આશ્રય લેતા એનો ત્યાગ એવો થાય કે હવે 12મા ચારિત્રરૂપી વૃક્ષ ઉગે અને મોક્ષરૂપી ફળ મળે. થશે, ભગવાન થશે, ચિંતા નહીં કરતા, ખાલી એક જ નિરાશ નહીં થતા. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વૈયાણમ